નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય મિત્રો વિજ્ઞાન છે, જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક 2026 છે, તેમાં મિત્રો પ્રશ્નપત્ર 6નું વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન આજના વિડીયોમાં જવાબો સાથે જોઈશું. તો વિડીયોને તમે અંત સુધી જોજો. ચેનલ પર ન હોય તો પ્લીઝ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. તો આપણે અહીં વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ. સૌપ્રથમ મિત્રો આપણને અહીં વિકલ્પો આપેલા છે, તો આપણે વિકલ્પો જોઈએ. તો એમાં નંબર 1 છે કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે? તો શું જવાબમાં આવશે? ઓપ્શન બી, નિકલ આવશે જવાબમાં, ખાસ યાદ રાખજો. પછી અપચાના ઉપચાર માટે કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? તો અપચાના ઉપચાર માટે જે એન્ટાસિડ પ્રકારની દવાનો ઉપયોગ થાય છે, બરાબર. પછી શિક્ષક વિદ્યાર્થીઓ પાસે ઓહમના નિયમની ચકાસણી કરવા પરિપથ જોડવાનું કહે છે. એક વિદ્યાર્થી નીચે પ્રમાણે પરિપથ જોડે છે, તો શું જવાબ આવશે? ઓપ્શન સી, એમીટર. ઓકે. પછી મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના ગાળણની ક્રિયા થાય છે? તો બાઉમેનની કોથળીની અંદર. ઓકે. પછી નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? બહિંગોળ અરીસો અને અંતઃગોળ લેન્સની અંદર. ઓકે. પછી વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય છે? તો કયો રંગ આવશે? વાદળી રંગ આવશે. આ પણ તમે ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ. મિત્રો એ ખાલી જગ્યાની અંદર 7 નંબર છે કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર H2SO4ની હાજરીમાં થતી પ્રક્રિયા ખાલી જગ્યા છે, તો એસ્ટરીકરણની પ્રક્રિયા આવશે, બરાબર. પછી વિદ્યુત ભારનો એસઆઈ એકમ ખાલી જગ્યા છે, તો વિદ્યુત ભારનો એસઆઈ એકમ કુલમ્બ આવશે. પછી અન્નવાહકમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોના વાહનને સ્થળાંતર કહે છે, બરાબર. પછી સજીવના લક્ષણો ખાલી જગ્યા દ્વારા પ્રભાવિત હોય છે, તો માતૃ પિતૃ બંનેના DNA દ્વારા. ઓકે. પછી અંતઃગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપતું થતું પ્રકાશનું કિરણ પરાવર્તન જે પામીને મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. શું જવાબમાં આવશે? મુખ્ય કેન્દ્ર ખાલી જગ્યામાં આપણો જે સાચો જવાબ થશે. પછી ખાલી જગ્યા અધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે, તો બ્રોમિન. પછી નેક્સ્ટ ખરા ખોટા છે, તો કે મેગ્નેશિયમ એ એલ્યુમિનિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે, તો વિધાન કેવું ઓપ્શન? ખોટું ઓપ્શન. પછી નેક્સ્ટ મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની હતી, તો વિધાન સાચું બનશે. પછી ગુરુ ટ્રસ્ટીની ખામીમાં આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી, તો વિધાન સાચું છે, બરાબર. પછી 16 નંબર છે કે જેમ હાઇડ્રોનિયમ એટલે કે H3O+ આયનની સાંદ્રતા વધુ તેમ pH મૂલ્ય વધુ છે, બરાબર. તો વિધાન કેવું છે? ખોટું આવશે. આ પણ વિધાન ખોટું છે, ખાસ યાદ રાખજો. પછી માંગ્યા મુજબ જવાબ લખો. હાઇપોથેલેમસ કોનો ભાગ છે? તો હાઇપોથેલેમસ જે અગ્રમગજનો ભાગ છે, બરાબર. પછી મેન્ડલના વટાણાના ઊંચા છોડ પરના પ્રયોગ સંદર્ભે ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડનું ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે છે, તે પ્રાપ્ત સંતતિ કેવી હોય? તો ગોળાકાર અને ઊંચી, બરાબર. પછી મેઘધનુષ્યની રચનામાં પ્રકાશનું પ્રકીર્ણન કઈ ઘટનાઓ ભાગ ભજવે છે? તો વક્રીભવન અને ઊંચા. પછી વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે? તો આંદ્રે મારી એમ્પિયર, બરાબર. પછી જોડકા જોડો થાઇરોક્સિન, તો શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન, અને ટેસ્ટોસ્ટેરોન એટલે કે નર પ્રજનન અંગોનો વિકાસ, ખાસ યાદ રાખજો. પછી 23 નંબર છે કે અવખંડન, તો જવાબમાં શું આવશે? સ્થાયરોગાયરા. પછી પુનઃજનન, તો આવશે પ્લેનેરિયા, ખાસ યાદ રાખજો. તો આ રીતે આપણે જે જોડકા થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આટલું. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.